અને 700 રૂપિયામાં કલમ આવી. તો ભાઈ કલમ લેવા ગયા તો આ કલમના 1400 રૂપિયા હતા. એટલે આપણે ત્યાંથી આવતા રહ્યા કે અવડો મોટો ભાવ, પણ ભાવની ભાઈ અટાણે કિંમત થાય. અમુક આંબામાં જ આવી છે કેરી, બાકી કેરી પણ નથી આવી. અને આ ઝાડવું થોડુંક આમ ડીમ લાગે ભાઈ જોતા જ આપણને. લીધી હતી એની પણ કલમ તો સારી છે, આને 2.5 વર્ષ થયા. તો આની કેરી જોવો તમે, આ કેસર જમ્બો છે. નામ ભાઈ સોનપરી છે અને બગડે નહીં. ખાસ તો એનું એ છે કે આપણે જે વરસાદ પડે તો પણ કાંઈ ન થાય, જઈએ આપણે ઝાડવામાંથી ઉતારીએ તઈ જ એનું પાકવાનું ચાલુ થાય. તો હાલો મિત્રો, અટાણે વાગ્યા છે ઘડિયાળમાં સવારના 8 અને આપણે ભાઈ ઘણી બધી એવી કોમેન્ટ રહેતી હતી અને એવું બધું પૂછતા હતા કે ભાઈ તમારે આંબા કેટલા વર્ષના થયા. તો ભાઈ આપણે આંબા છે એ 3.5 વર્ષના થયા. અને ભાઈ આંબા ક્યાંથી લીધા, તો ભાઈ આંબા તો આપણે તાલાળાની બાજુમાં છે, ત્યાંથી મોરુકા ગામ છે ત્યાંથી લીધા એક આંબા. અને બીજા આંબા છે આપણે 1.5 વર્ષ થયું છે. આપણે 2 તફે આંબા વાવેલા છે, કેમ કે આપણે પાણીનો અભાવ હતો એના કારણે જેમ આપણે પાણી વધતું ગયું એમ આપણે આંબા કરતા ગયા. અને હજી પણ ભાઈ આપણે આખા ખેતરમાં બગીચો જ કરવાનો છે, પણ આપણે થોડીક ભાઈ પાણીની રાહ જોઈએ છીએ કે આપણે થોડું ઘણું પાણી થઈ જાય તો પછી આપણે આખામાં બગીચો કરવો. અને ભાઈ એવી બધી ઘણી એવી રિક્વેસ્ટ હતી કે આ આંબામાં કેરી સારી આવે તો તમે કલમ ક્યાંથી લીધી અને આ કઈ કલમ છે. તો ભાઈ કલમમાં વાત કરીએ તો આ આપણે રહી ભેટ કલમ છે. અને ઓલી બાજુ આપણે રહી 1.5 વર્ષ થયું એ પણ ભેટ છે. તો ભાઈ કેરી કઈએ આવે, તો કેરી ભાઈ આપણે લીધા અને નાખ્યા આપણે આંબા, એ જ વર્ષ આપણે કેરી આવી ગઈ હતી. અને મોર રહેવા દઈએ ને તો આનો વિકાસ ન થાય બહુ, એટલે આપણે એમણે તોડી નાખ્યા હતા. મોર આવ્યા હતા ખરા, બહુ આવ્યા હતા, પણ આપણે ખેરી નાખ્યા હતા ભાઈ. મોર રાખ્યા નહોતા, કેમ કે એકાદું વર્ષ આપણે કેરી ન લઈએ તો આ વૈધ થોડીક વધારે કરે અને કેરી આવી જાય એટલે ભાઈ આ વૈધ કરતો બંધ થઈ જાય. એટલે એના હિસાબે આપણે મોર આમાં કાઢી નાખ્યા હતા. અને આમાં ભાઈ કેરી આપણે પોરથી રહેવા દઈએ છીએ. હવે આ બીજું વર્ષ છે, 2 વર્ષથી આપણે કેરી રહેવા દઈએ છીએ. તો નબળું વર્ષ છે તો પણ કેરી સારી આવે જોવામાં. અને આ ફળની વાત કરીએ તો ભાઈ ફળમાં કાંઈ ઘટે જ નહીં. અને આપણે તો બધી સસ્તી કલમ પણ નાખેલી છે. અને આ કલમ આપણે આવી હતી ભાઈ 850 રૂપિયાની એક કલમ આવી હતી. અને હમણાં આપણે 1.5 વર્ષ થયા નાખી, એ કલમ આપણે 800 રૂપિયાની આવી હતી. તો એ કલમમાં ભાઈ આપણે થોડાક બટકાણા એવું લાગે એમ, કેમ કે આપણે થોડુંક સસ્તું કરવા ગયા હતા. અને આ જે કલમ આપણે રહી એ લેવા જવું હતું, પણ આનો આપણે ભાવ સાંભળી ગયા હતા ભાઈ 1400 થી 1500 રૂપિયા. નાખવી હોય તો હવે આપણને ખબર પડી કે ભાઈ પૈસા સામું ન જોવાય, કલમ સામું આપણે જોવાય. કેમ કે આ ઝાડવું રહ્યું એ ભાઈ એકદમ નરવાઈવાળું અને કેરી પણ આમાં જોવા સારી મળે. ઓલું ઝાડવું રહ્યું એ પણ સારું જ છે, પણ એની ભાઈ કેરી થોડીક આપણને ન ગમે, થોડીક લાંબી કેરી થાય. અને આ કેરી જોવો એકદમ આપણને આમ કેસર કેરી અસલ આમ ગમે એવી કેરી એમ આપણે. અને એક આપણે ખૂટા કલમ પણ ને આ ઝાડવું રહ્યું એ જોવો તમે 3.5 વર્ષનું છે. જોવો તમે આની હાઈટ ને બધું જોવો. અને કેરી પણ એવી અટાણે તો આવેલ છે. આ નબળું વર્ષ છે તો પણ કેરી ભાઈ આવ્યા છે આપણે 5 થી 6 આંબા જ, પણ કેરીમાં ભાઈ કાંઈ ઘટે નહીં એવી કેરી આવી એમ. ભલે નબળું વર્ષ છે ને આપણે 5-6 આંબા જ આવ્યા, પણ કેરીમાં કાંઈ નથી ઘટતું જોવો તો ભાઈ અમારું કહેવાનું એ જ છે કે કલમ લેવા ટાણે ભાઈ પૈસા સામું ન જોવાય, કેમ કે આપણે કલમ સામું જોવાય. કે 200 રૂપિયા ભાઈ વધારે દઈને લેવાય, પણ કલમ આ લેવાય. આપણને તો અટાણ સુધીમાં એટલી ખબર પડી. અને હાલો આપણે અટાણે જે 1.5 વર્ષ થયું નાખી છે અને 700 રૂપિયામાં કલમ આવી. તો ભાઈ કલમ લેવા ગયા તો આ કલમના 1400 રૂપિયા હતા. એટલે આપણે ત્યાંથી આવતા રહ્યા કે અવડો મોટો ભાવ, પણ ભાવની ભાઈ અટાણે કિંમત થાય આ બધી. તો હાલો આપણે પણ જાળવું જોઈએ. તો ભાઈ આ કેરી જોવો, આ જ કલમ છે આપણે જે 800 રૂપિયામાં લીધી હતી, 800 કે 850 આપણે લીધી હતી. એના અટાણે આ જ કલમના 1400 રૂપિયા હતા. તો 1400 હતા એની કેરી જોવો તમે. અટાણે 1400 રૂપિયા ભાવ કહેતા હતા. આ એની જ કલમ છે જોવો. આ આપણે 850માં નાખી હતી. કેમ કે આ ફળ જોઈ લઈએ એટલે આપણને બીજું ફળ પણ ન ગમે જોવો. તો આ બધા હાઈરે વાવેલા છે, 3.5 વર્ષના છે. ને આ તો આ આંબો રહ્યો ભાઈ આપણે ભેહું હતી તો આ આંબો ભાંગી નાખ્યો હતો. હાવ તરીએથી આમ કાઢ નીકળી જ ગયો હતો, કાંઈ હતું જ નહીં. તો પણ આ વરદીથી આ પણ એવડો થઈ ગયો જો. તો આપણે 1.5 વર્ષ થયા નાખી પણ બતાવું હાલો તમે. તો ભાઈ આ 3.5 વર્ષની જ કલમ છે.
બધી એક જ છે. આ 800 850 વાળી છે એ જ છે ભાઈ. આ પણ એ જ છે 850 વાળી. આ કલમ રહી 700 રૂપિયાની આજુબાજુ આ કલમ આપણે આવી હતી બરાબર. તો તઈ ઓલી કલમના આપણે 1400 રૂપિયા હતા, એટલે આપણે કહીએ કે આપણે આ લઈ લઈએ, આનો ભાવ સસ્તો છે એટલે આપણે 700 વાળી લઈ લીધી. તો જોવો ભાઈ આમાં અટાણે અમુક આંબામાં જ આવી છે કેરી, બાકી કેરી પણ નથી આવી. અને આ ઝાડવું થોડુંક આમ ડીમ લાગે ભાઈ જોતા જ આપણને. જોવો આનું તેજ ઓલા આંબા જેવું આનું તેજ નથી ભાઈ. ને આમાં કેરી તો આ આંબામાં ઓછી જ આવી, અને કેરી આવેલ છે એ પણ બતાવું, કેમ કે ભાઈ થોડીક લાંબી કેરી આવે, ઓલી આપણે જોઈ એના જેવી નથી આવતી. આ કલમ રહી એ આપણે 7 જ મહિના 7 થી 8 મહિના થયા આ કલમના. તો આ આપણે 350ની આવી હતી કલમ. આ પેટ કલમ જ છે. આ આપણે 350ની આવી હતી. અને આપણે આ પાટરામાં જગદંબા નર્સરી છે ત્યાંથી લઈ આવ્યા હતા. તો એની પણ કલમ ભાઈ સારી જ આવે. આમ જોવો આની પણ વિકાસ સારો કર્યો આ કલમે. અને એક બીજી છે ભાઈ ખૂટા કલમ, એ પણ આપણે ત્યાંથી જ લીધી હતી જગદંબા નર્સરીમાંથી. તો ભાઈ આ છે સોનપરી કહેવાય આને. તો આપણે સોનપરી ત્યાં લેવા ગયા તો એ કેરી પણ જોઈતી, અને ભાઈ એ બધી વાતચીત કરી તો એ કે આ સોનપરી છે. તો સોનપરીનો ફાયદો પણ આપણે ભાઈને પૂછ્યો હતો કે સોનપરી જે કેરી રહી એમાં ભાઈ છેલ્લે સુધી આમાંથી ભાઈ કેરી જઈએ ઉતારીએ તો જ કેરી પાકે. વરસાદ આવે તો પણ આ કેરી બગડે નહીં, ઓલી સાંદા પડી જાય ને એવું થાય, પણ આ કેરીમાં કાંઈ ભાઈ થતું નથી. અને ફળ પણ આવે, અડધાથી પોણા કિલાનું ફળ આવે, ફળ પણ મોટું આવે, અને ખાવામાં કેસર જેવી જ આવે. ખબર ન પડે કેસર છે કે આ સોનપરી, પણ આનું નામ ભાઈ સોનપરી છે. અને બગડે નહીં. ખાસ તો એનું એ છે કે આપણે જે હાર્દિક કેસર આવે એની સિઝન પૂરી થઈ જાય તો પણ કેરી આમાં આપણને ખાવા મળે, કેમ કે એમાં વરસાદ પડે તો પણ કાંઈ ન થાય. જઈએ આપણે ઝાડવામાંથી ઉતારીએ તઈ જ એનું પાકવાનું ચાલુ થાય. તો ભાઈ આ આપણે 1.5 વર્ષ થયું અને 700 વાળી કલમ છે જોવો. તો આની કેરી જોવો તમે, આ એક આંબામાં કેરી આવેલી છે. તો આ કેરી તમને લાંબી દેખાશે જોવો, કેમ કે ઓના જેવી ભાઈ કેરી નથી. આ લાંબી કેરી છે. અને હવે ખાવામાં કેવી હોય ભાઈ, ખાવામાં તો આ કેરી સારી જ છે, પણ આવેલ પણ ઓછો છે આ આંબો જોવો. મારો અનુભવ એવો છે કે પૈસા આમું ન જોવાય, કેમ કે કલમ ભાઈ સારી લેવાય. તો હવે પાછું આપણે આ ભાઈ કાઢીને નાખી ન હગીએ. આપણે તો એ કે 15 લીધી હતી, તો હવે તો અમને એવું થાય કે તઈ આપણે 7 જ લેવાની હતી એમ. 1400 વાળી જ કલમ લેવાય. તો ભાઈ આ કલમ રહી ખૂટા કલમ છે. અને આ ખૂટા કલમ રહી આપણે લીધી હતી ભાઈ બોડીથી, તુલસી બાગ છે એમાંથી લીધી હતી. એની પણ કલમ તો સારી છે. આને 2.5 વર્ષ થયા. તો આની કેરી જોવો તમે, આ કેસર જમ્બો છે જોવો ભાઈ. આનું ફળ પણ બહુ મોટું થાય, અડધાથી પોણા કિલાનું ફળ થાય. આ જોવો બધી કેરી એવી જ છે ટોટલી, આમ અંદર હોત છે કેરી. અને આવેલ પણ સારો છે ભાઈ આંબો. 2.5 વર્ષે આંબો સારો આવી ગયો. તો આ પણ કલમ જોરદાર છે, આમાં કાંઈ ઘટે જ નહીં. અને આ કલમ આપણે આવી હતી 300 રૂપિયાની ભાઈ. અને ભાઈ આપણે કલમની વાત કરીએ, આપણે જે 5-6 ઝાડવા કે ખાવા નાખવા હોય તો ભાઈ આપણે ભેટ જ નખાય. અને 5 વીઘામાં ને નાખવી હોય તો ભાઈ આપણે 200 રૂપિયા 200-250 રૂપિયામાં ખૂટા કલમ પણ આવે, 300 વાળી આવે, જેવી કલમ પછી તો. પણ બને ત્યાં સુધી આપણે ખાવા નાખવી હોય તો ભાઈ ભેટ કલમ જ નખાય. એ કલમ રહી વહેલી આવે, કેમ કે આ ખૂટા લેવા ટાણે ભલે ભાઈ થોડીક મોંઘી પડે, પણ એ ન જોતા, પણ કેરી એમાં આવવા મળશે જલ્દી એમ. અને ઝાડવું પણ એવું થઈ જાય. અને ખૂટા કલમ રહી ભાઈ બહુ આમ ઝાડવાનો જોરાતું નથી એમ, કેમ કે ભાઈ ઝાડવાનો વિકાસ ન થાય તો એમાં કેરી પણ એટલી ન આવે. ભલે ઓમાં હાલે ગાળો આપણે ઓછો રાખે, 5 વીઘામાં વાવતા હોય એમાં ગાળો લગભગ અટાણે તો 8 ફૂટ ઓત રાખે છે, 10 ફૂટ રાખે, 15 ફૂટ રાખે. પણ આ ભેટ કલમ રહીને એને આપણે 20 ફૂટનો ગાળો છે. તો 20 ફૂટનો ગાળો પણ મારા હિસાબ પ્રમાણે તો મને એમ લાગે કે આપણે 20 ફૂટ છે ને તો પણ એમ થાય કે આ ગાળો વધારે રાખ્યો હોત તો સારું હતું. પોર તો ભાઈ એ કલમ એવી થઈ જાય કે ભાઈ વરદીમાં એટલો ગ્રોથ કર્યો ને કે કાંઈ બાકી જ નથી એમ. તો ભાઈ આ વિડીયાનો હેતુ મેન આપણો એ જ હતો, મોંઘી લ્યો અને સારી કલમ લ્યો અને ભેટ કલમ લ્યો ભાઈ. જો આપણે ઘેરે ખાવા 2-5 ઝાડવા નાખવા હોય તો ભાઈ ભેટ કલમ લ્યો તો સારું એમ. તો ભાઈ 2 વર્ષમાં તમને કેરી ખાવા મળે એની એમ. ભાઈ હવે આ વિડીયોને આપણે પૂરો કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.